જસદણના સરકારી હોસ્પિટલમાં ઘણી સેવા સંસ્થા સેવા આપી રહી છે, જેમાંની નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેવા આપી રહી છે। એ સંસ્થાને સેવા બંધ કરવા નર્સિંગ સ્ટાફે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પણ આ નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સરકારી હોસ્પિટલની પાછળની જગ્યાએ પેશકદમી કરી છે તેવું નર્સિંગ સ્ટાફ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। એ વિસ્તારમાં પહેલા ગંદકી હતી, જે તે સમયે દારૂની ખાલી બોટલો મળી આવી હતી અને આવારા તત્વોનો સતત અવરજવર હતો। એ બધું બંધ કરાવીને હાલ અત્યારે ફૂલઝાડ અને સાફ સફાઈ કરાવીને બેસવા લાયક જગ્યા બનાવી છે। તો સરકારી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ આ વિસ્તારમાં પેશકદમી કરી છે તેવું જણાવી રહ્યા છે અને હાલના જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક અફઝલ ખોખરે જણાવ્યું છે કે નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલ સંઘવી દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે સારી બાબત છે, પણ ખરેખર આ નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સતત સરકારી હોસ્પિટલની સેવા કરે છે તે ખટકી રહ્યું છે અને તે કોઈના કહેવાથી ખોટા આરોપો મુકાયા છે અને આ બાબતે રાજકોટથી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે। એવું છે કે અમે લગભગ આમ ગણીએ તો છેલ્લા 5 વર્ષથી અમે અહીંયા સેવા કાર્ય કરીએ છીએ અને અમારા સેવા કાર્યમાં 1% અમારો સ્વાર્થ હોતો નથી। અમે દર્દીના હિત માટેના જે કંઈ કાર્યો કરીએ છીએ અહીંયા, પણ ઘણા સમયથી જે નર્સિંગ સ્ટાફની બેદરકારી હતી એ બાબતે પણ અમે ઘણીવાર રજૂઆત કરી, ધ્યાન દોર્યું, પણ એને કંઈ સુધરવાનું નામ નહીં લેતા। પછી અમે નક્કી કર્યું કે ભાઈ દર્દીઓ ખોટા હેરાન થાય ને એવું તો હવે બનવું જ ન જોઈએ, એટલે હમણાં અમે નર્સિંગ સ્ટાફની જે બેદરકારી છે એ લોકોની સમક્ષ લાવ્યા, અમે ખુલ્લું કર્યું, એટલે નર્સિંગ સ્ટાફને અમે થોડાક નડતરરૂપ થઈ ગયા એટલે એને અમારી અલગ અલગ પ્રકારની ફરિયાદો ચાલુ કરી। એક પણ તથ્ય વગરની ફરિયાદો, એક પણ પુરાવા વગરની ફરિયાદો કે અમે અહીંયા ધાક ધમકી આપીએ છીએ ને અભદ્ર ભાષામાં વર્તન કરીએ છીએ, અમે પાછળની જગ્યા છે એની પર અમે કબજો કરી લીધો છે, અંધશ્રદ્ધા ફેલાવીએ છીએ, આવી બધી પાયા વિહોણી જે કાંઈ એને રજૂઆતો અધિકારીઓને કરી છે। ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે આ જે જગ્યા આપણે ઊભા છે ને, આ જગ્યામાં ગેરકાયદેસર ને અસામાજિક ઘણી બધી ફરિયાદો થતી હતી, ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી। એ પ્રવૃત્તિ રોકવા માટે અમે પ્રયાસ રૂપે અહીંયા બાગ બગીચા બનાવ્યા। આ પાછળ જે આંબલીનું ઝાડ છે એ આંબલીના ઝાડ ફરતો અમે ઓટો કર્યો। કોઈ ઝાડને પૂજન કરવું કે પગે લાગવું એ ક્યાંય પાપ દેખાતું નથી મને। અહીંયા અમે કોઈ દોરા ધાગા કટિંગ કે એવા કોઈ પણ જાતના કાર્યો કરતા નથી કે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાય। આ જગ્યામાં ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિ થતી હતી, ત્યારે મને એ વિચાર આવે છે ત્યારે નર્સિંગ સ્ટાફને કેમ દેખાણું નહીં કે ભાઈ અહીંયા અસામાજિક પ્રવૃત્તિ થાય છે તો આપણે આપણા ઉપલી અધિકારીને જાણ કરીએ અને અસામાજિક પ્રવૃત્તિ રોકીએ। અમે અસામાજિક પ્રવૃત્તિ થતાં અહીંયા રોકી છે। અહીંયા એ લોકો એવું કહે છે કે અમે અહીંયા કબજો કર્યો છે, તો અહીંયા અમારે 1 રૂપિયો રળવાનો નથી, રળવાનું હોય ને એ જગ્યાએ કબજો હોય। અહીંયા તમે જોયો કે દરવાજો છે, દરવાજો તો સેફટી માટે રાખ્યો છે, પણ અહીંયા ખોટા વાહનો પાર્કિંગ ન થાય, ખોટા વાહનો ધોઈને પાણીનો બગાડ થતો તો આ બધા ઝાડમાં કોઈ ઢોર ઢાંખર ઝાડવા તોડે નહીં। આ જગ્યા અમે બનાવી છે દર્દીના હિત માટે બનાવી છે। 5 મિનિટ અહીંયા દર્દી ઉભો રહે ને તો એને શાંતિ મળે। આ લોકોને ખોટા આક્ષેપો કરે છે, પાયા વિહોણા, હારી કામમાં એને સહયોગ આપવાની બદલે કે ને કે હવનમાં હાડકા નાખવાની પ્રવૃત્તિ આ નર્સિંગ સ્ટાફ કરે છે। લોકો તો સમજે જ છે કે આ નર્સિંગ સ્ટાફ અહીંયા જસદણમાં શું કરે છે, એ બાબતે મારે કઈ કહેવાની જરૂર નથી। હવે જે તે સમયે ત્યાં ગંદકી કે એવું બધું હશે, ત્યાં આપણે મેહુલભાઈ સંઘવીએ સાફ સફાઈ કરાવેલી છે, ફૂલ છોડ વાવેલા છે, એ સારું કામ છે અને એવું મારું માનવું છે કે જે તે સમયે અધિક્ષક સાહેબ જે હશે ફરજ ઉપર એની મૌખિક કે લેખિત મંજૂરી લઈને આગળ કરેલું હશે એવું મારું માનવું છે। તો ખરેખર આક્ષેપ મૂક્યો શું સાચો છે? આક્ષેપમાં તો હવે તપાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે, જો જે તે સમયે આરડીડી સાહેબ આવશે ને તપાસ કરશે। જો ખરેખર એવું ભૂલ જેને કે કોઈ ખોટું હશે તો એ સાહેબ દ્વારા પગલાં લેવામાં આવશે। ગઈકાલે ઉપરથી તપાસ આવી હતી સાહેબ, એમાં શું નિર્ણય લેવામાં આવ્યો? એમાં નિર્ણય તો હજી તો તપાસ આવેલી છે, નિર્ણય આગળ આરડીડી સાહેબ પૂરી તપાસ થયા પછી લઈ શકે, એ પહેલા તો ના લઈ શકે। ડોક્ટર અફઝલ ખોખર અત્યારે અધિક્ષકમાં ઇન્ચાર્જ તરીકે ફરજ